આ જે ફિલ્મ ફેસ્ટિવલ છે એમાં ઐશ્વર્યા રાય બચ્ચન 2 વખત છવાઈ ગઈ. એક વખત પહેલા દિવસે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર એણે કપડાં પહેર્યા અને એને કારણે ઐશ્વર્યા છવાઈ ગઈ. નમસ્કાર. ફ્રાન્સમાં અત્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલે છે અને 13 મેથી 24 મે સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલવાનો છે. આ જે ફિલ્મ ફેસ્ટિવલ છે એમાં ઐશ્વર્યા રાય બચ્ચન 2 વખત છવાઈ ગઈ. એક વખત પહેલા દિવસે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર એણે કપડાં પહેર્યા અને એને કારણે ઐશ્વર્યા છવાઈ ગઈ. અને બીજા દિવસે એણે જે કપડાં પહેર્યા એમાં એણે કપડાની પાછળ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે કર્મણ્યે વાધિકા રસ્તે, એ શ્લોક એણે પોતાના કપડા ઉપર લખાવ્યો હતો અને એને કારણે ઐશ્વર્યા ચર્ચામાં આવી. પરંતુ હું તમારી સાથે એના વિશે વાત નથી કરવાનો. હું તમારી વિશે વાત કરીશ કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે, કે ક્યારથી શરૂ થયો અને આ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરવા પાછળનો હેતુ શું છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ છે એ 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ છે અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છવાઈ ગઈ છે. પણ હું તમારી સાથે વાત કરીશ કે આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ક્યારથી થઈ. હવે આ જે ફ્રાન્સનું એક શહેર છે કાન્સ. હવે કાન્સ એક જમાનાની અંદર માછલી પકડવાના ગામડા તરીકે જાણીતું હતું અને એનો ઉપયોગ બંદર તરીકે થતો હતો. પરંતુ આજે આ એક ખૂબસૂરત સિટી છે અને અમીર લોકોનું એક શહેર કહેવામાં આવે છે. અને ત્યાં આગળ હોટલ રેસ્ટોરન્ટ, આલિશાન હોટલ રેસ્ટોરન્ટો છે અને મોટા મોટા સંમેલનો પણ આ કાન્સની અંદર યોજાય છે. હવે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે એની શરૂઆત આમ 1946માં થઈ હતી. પરંતુ એ પહેલાં 1939માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ બહુ જ જાણીતો હતો અને તે વખતે જે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ચાલતો એ ઇટલીના સરમુખત્યાર મુસોલિના અને જર્મનીનો હિટલર એકબીજાની સલાહથી ફિલ્મને એવોર્ડ આપતા હતા. પરંતુ 1939 પછી આ બીજું વિશ્વયુદ્ધ થયું અને એ વખતે આ બધું એવોર્ડનું અટકી ગયું અને 1946ની અંદર ફ્રાન્સની સરકાર અને ફ્રાન્સની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એ બંને જણાએ ભેગા મળીને આ નક્કી કર્યું કે એક ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવી જોઈએ અને એ 1946માં શરૂ થયો. અને પહેલો જે કાન ફિલ્મ ફેસ્ટિવલ થયો હતો એ 20 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 1946માં આયોજિત કરવામાં આવ્યો હતો. હવે આ જે કાન ફિલ્મ ફેસ્ટિવલ છે એ શરૂ કરવા પાછળનો હેતુ એવો હતો કે એક તો વિશ્વનું જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, વિશ્વનું જે સિનેમા છે એને પ્રોત્સાહન આપવાનું, નવી જે પ્રતિભાઓ છે એને મંચ આપવાનું અને સૌથી મહત્ત્વનું એ હતી કે ફિલ્મોના માધ્યમથી અનેક દેશોની જે સંસ્કૃતિ છે એ એકબીજાની નજીક લાવવી, એટલે એકબીજાની જે સંસ્કૃતિ છે એના વિશે લોકો ઓળખે એના માટેનું આ એક બહુ જ જબરજસ્ત મોટું મંચ છે. આ ઉપરાંત ફિલ્મ નિર્માતા, અભિનેતા, ડિરેક્ટર્સ અને જે ફિલ્મના પ્રેમીઓ છે એના માટેનું આ એક જબરજસ્ત મોટું મંચ છે. હવે આ ફિલ્મ ફેસ્ટિવલની અંદર ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા પણ ગયા છે. એમણે એક લેખન માટેનો એક જે વિભાગ હતો એમાં એમને બોલાવવામાં આવ્યા છે. એટલે જય વસાવડા પણ ગયા છે અને જય વસાવડા ગુજરાતનું સાહિત્ય જગતનું એક મોટું નામ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.